અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર, ગુજરાતના એટીએસ દ્વારા આતંકવાદીના એક મોટા કેસમાં સફળતા મેળવી છે। એટીએસની ટીમ નડિયાદથી 2 લોકોની ધરપકડ કરી છે, જેઓ ભારતીય સરકારી વેબસાઇટ પર સાયબર હુમલાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે। આરોપીઓ જેહાદી વિચારધારાથી પ્રેરિત હોવાનું પણ પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે। મળતી માહિતી મુજબ આ ઓપરેશન સિંદૂરના ભાગરૂપે એટીએસે આ કાર્યવાહી હાથ ધરી હતી। આરોપીઓએ વિદેશી અને દેશ વિરોધી જૂથો સાથે જોડાઈને ભારતીય ડિફેન્સ, એવિએશન અને કેન્દ્રીય સરકારની વેબસાઇટને નિશાન બનાવી હતી। આરોપી જાસીમ અંસારી અને તેનો સાથી નડિયાદના રહેવાસી છે। તેઓ માત્ર ધોરણ 10 સુધી ભણ્યા છે, પરંતુ યુટ્યુબ અને અન્ય ઓનલાઈન પ્લેટફોર્મની મદદથી બેન્કિંગ કૌશલ્યમાં નિપુણ થયા હતા। બંને છેલ્લા 6 થી 8 મહિનાથી સક્રિય હતા અને ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મ પર દેશ વિરોધી સામગ્રી વેચતા હતા। તો બસ આજ માટે આટલું જ, અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।